આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક બાઇક ઉપર પસાર થતા કેરવાડા ગામના યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા તેને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો। આમોદ તાલુકાના કેરવાડા ગામનો સલાઉદ્દીન રાણા બાઇક લઈને આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરીથી તેના ગળાના ભાગે ઈજા થતા લોહીલુહાણ થયો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રિક્ષા ચાલકે આ દ્રશ્ય જોઈ ત્વરિત મદદે દોડી આવ્યા હતા અને સલાઉદ્દીનને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને ગયો હતો, જ્યાં ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જંબુસર અલ મહેમૂદ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। પણ સલાઉદ્દીનને ગળાના ભાગે ગંભીર ઈજાઓ હોય વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।